નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ જગ્યાએ રિક્ષા પલટી મારી ગઈ છે અને રિક્ષા પલટી મારી ગઈ છે એટલું જ નહીં, રિક્ષા જે ચલાવતા હતા એ ભાઈ એક્સપાયર થઈ ગયા છે અને આ જે ખાડો કર્યો છે, આ જે રોડની વચ્ચે જે કર્યું છે એના કારણે આ રિક્ષા પલટી મારી ગઈ છે અને રિક્ષાનો ખુરદો બોલી ગયો છે અને જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈ એક્સપાયર થઈ ગયા છે। તો ખરેખર આ વાડીવાળાએ આ રીતે ખાડો કરીને રાતના ખરેખર ના મૂકવું જોઈએ। એવું જે મરણ જનાર છે તેમના શાળા મુકેશભાઈનું કહેવું છે કે મારા બનેવી આ ખોદાણના કારણે એક્સપાયર થઈ ગયા છે। આ જે પાઇપલાઇન અહીંથી લઈ ગયા છે એ બરાબર રોડમાં ખોદેલું હતું અને મારા બનેવીની રિક્ષા પલટી ખાઈ ગઈ, જેના કારણે મારા બનેવી ગુજરી ગયા છે। મુકેશભાઈનું કહેવું એવું છે। તો ખરેખર આપ નજરે જુઓ કે ખરેખર આ જે બનાવ બન્યો છે એ આ પાઇપલાઇન ખોદી અને જે ધોરિયો કર્યો હતો અને એ ધોરિયો પૂર્યો નહોતો એવું મુકેશભાઈનું કહેવું છે। તો ખરેખર આ જે બનાવ બન્યો છે એ બનાવ આ જે ખોદેલું છે એના કારણે બનેલો છે, એ આપ જોઈ શકો છો। અમારા જે રિપોર્ટર છે એઓ ત્યાં ગયા હતા અને ત્યાં જઈ આ શૂટ કરેલ છે અને હવે પછી આપ સાંભળશો મુકેશભાઈ તલસાણિયાને કે જેઓ મરણ જનારના શાળા થાય છે। રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। મુકેશભાઈ શું બનાવ બન્યો? અહીંયા કાંઈ ઓલું વસ્તુ કરી નથી, રાતે રોડ ખોદીને અમને આ કર્યું હતું। પછી આ રિક્ષા કાયમ અહીંયા હાલતી જ હતી। અહીંયા જેલે અહીંયા કામ હાલે ને એના મજૂર મૂકવા જાય છે અને લેવા જાય છે અને ઈ નામ નથી આવડતું। જે આ વાડી વાળા રહ્યા ને એ ભાઈનું નામ આપણને આવડતું નથી। વારી વારે કર્યું છે એમ? હા, સરકારી કામ નહોતું એમ ને? સરકારી કામ નથી। ઓકે, પછી શું થયું? મારા પટેલ એક્સિડન્ટ થઈ ગયા। હા, મને સવારે 8:30 જાણ મળી। પછી અહીંયા આવ્યો, 108 ને ફોન કર્યો, બધાને જાણ કરી દીધી।